ગોરાન દે બાયણે નીકળો ઘરમાં શું મુંજાઈને મરી જાઓ ક્યાં હવે એલા મેં કીધું જરાક ભેંસને પાણી પાતી આવું. હા જો હું ઓલો યાડે કપાનો જ પડ્યો ઓમના બેહો આખો ખાટલો રોકીને બેહે. પડ્યું નાખમાં તાર ડો પાડો છે હાફરે ભલે પાડોશી સાંભળે આપણે તો રોજનું થયું. ઈ બિચારા મકાન ખાલી કરીને વહી જઈશ બીજું કઈ નક્કી નથી. અને છે ને આ ખાટલાની પાટી ભરતા જાજો મારે હેઠે ઓસીકું રાખવું પડે છે. તારું શરીર ઓછું ખાતી જાય ને હું તને કહું હા ઓલો કપા નતો હા બધું વેસી નાખ્યો. પોરું કોને? આ પોરુકો દઈ દીધો ને ઓણુકો ભલે રહ્યો બરાબર. અને આમ જો હાલે એ બાપા પકડ ડટા કપા ક્યાં હાલે એમ નતો કઈ ભાવ આવ્યો. ઈ તો વાત છે. કેમ છે કેટલાનો મણ ગયો? 1200 રૂપિયાનો. 1200 રૂપિયાનો? હા. ઉકેડે નાખ્યા જેવો હતો. 1200 તો 1200. આ તો પૈસા હે ને તું હાચવી રાખ દેજે. ક્યાં નથી છેડે બાંધવામાં કબાટમાં માર દેજે અને પાછું હાસેણું માર દેજે. ઈ તમારે મને કેવું પડે. હા એમ તો તું ઘરવાળી કે નહીં છો તો પછી હારું હાલ જા તું પૈસા રાખતી આઈ બરાબર અને કઈ ખાવાનું બનાવજો આજે સારું કઈ. આજ તમારે કેવું પડે. તમે હુકમ કરો હું ખાવું છે તમારે આજ? ભજીયા બનાવ હરા કરીને ટાટોડા ફુલવડા, પટીના, બટેટા વડા, ડુંગળીના, મેથીના, પાલકના, પાત્રાના. તમે જોવો આજ ખાલી હે ને ફૂલવડા બનાવ બાકીના ભજીયા તારા હાથના ખાતા જ મને ખબર. પછી મારે હળીયાળી થાય છે પટ્ટીના તો આવ ન બનાવતી હે. હા જા રાખતી પૈસા. હે ભગવાન. મારા પૈસા આવે એટલે આમ જો કેવા દાંત કાઢે નકર આવડી બાપના હબોડે. એટલે એક કામ તો બાકી રહી ગયું. અહીંયા આવતો ખાયો બાયણે. અરે હે ભગવાન. એ બધું હે ને એક આયરે કહી દેવાય. તું અહીંયા તો આવ પછી રાયડું નાખજે. એમની મારે અપડાઉન જ કર્યા કરવાનું. તારે તું અપડાઉન કરવા આવી છો. હું તને શું કહું છું બોલો. હું હે ને આખું ઇન્ડિયા ફેર્યો. હા હે હા. કોઈ સ્થળ મૂક્યું નથી મેં બધે ફરી આવ્યો છે. હવે જો આપણી એક છેલ્લી ઈચ્છા હે. હવે જાતી જિંદગી તમારે અબરખા ન ખૂટા. મારે એક ફેરે દુબઈ જવું છે. દુબઈ કેવું સિટી છે તું એના રસ્તા જો ગાડીઓ જો ઈ બંગલા જો ઈ માણા જો બાઈ ના આ માણા જો હે દુબઈમાં કેવી ફરવાની મજા આવે અને પૈસો તો અહીંયા જ છે. તમે હમણાં વચ્ચે હું બોલ્યા બાયું જો એમ. ઈ તો મોટામાં નીકળી ગયું. ઈ હાલ ને જાતું કરીને જો આપણી મારી આ એક હિસ્સા હે એક ફેર હું દુબઈ જઈ આવું ને એટલે આમ જો ગંગા નાયા. ના હો હું ન્યા નહીં જવા દઉં. તમે ન્યા જઈને ડૂબી જાવ. હવે એમ નો એક ફેર જ પાણી આવ્યું તું અને ત્યાં કેમ મારા હારાનું ઘર હોય કે હું રોકાવા જતો હોય. તું તારું કામ કર જા. એલા હું તમને હજી કહું છું નો જાવ તો હું વાંધો. હું જાવ એમાં તને છે ને બરતરા થાય છે હે કાન તારું કામ કર જા. હજી ગયો દુબઈ તમે એમ બોલ્યા ને કે ન્યા બાયું એવી હોય એટલે. પણ તું જા ને ભાઈ જા જા કાંઈ કામ કર અને ખાવાનું કઈ કર. શેનું શાક કરું? એ હાસો તમે ડકા દીધા કાંઈ સાંભળતોય નથી. હા પૈસાના હાથી પૈસાના જ. ને ગોદડા ના આવે થપ્પા. જાઓ. હે ભગવાન એક ફેર ભગવાન દુબઈ મને પોગાડી દે. એક ફેર મારી ઈચ્છા પૂરી કરી દે. આમ જો ભાઈઓ ભાઈબંધ નો ફોન. બોલ ભાઈબંધ. તું फोन क्यों उठाती नहीं? એ થોડાક હલવાળો તો ઘરે હતો. બોલ ને ભાઈબંધ. मैं क्या बोलती? હા मैं इंडिया आती, હે इंडिया में आती तू हमको लोकेशन भेजती. એ પોગી જા મારા વાલા અહીંયા તારી જરૂરત છે. તું આવ ગાયો કા. अभी मैं आती है तुम इधर खड़ी रहती. તું ક્યાં છો તારે? અત્યારે मैं हाजी डैम चौकड़ी उभी रहती. एयरपोर्ट से आती हाजी डैम चौकड़ी उभी रहती. આ તો તું અહીંયા જ ઉભો રહે. લાજી ડેમ છોકરીએ પોઈ ગોલ. तुम हमको लेने आती. એ આવું છું ભાઈ. ફોન મૂક ગાયો ગાલ. વાહ ભગવાન દુબઈ ની વાત થઈ અને દુબઈ નો માળ જ મોકલી દીધો. ઉતાર ભાઈ મને હેઠો.
કેમ બાકી ગાડી ટાઢી કેમ છે? फर्स्ट क्लास होती तुम्हारी कार, फर्स्ट क्लास होती। હમણાં લીધી ભાઈબંધ 35 લાખ રૂપિયાની। खुशामदी આહા, રામ રામ, કેમ છો? મજામાં છો? मजा में होती मैं। આહા, तुम्हारा कारोबार कैसा चलती? અરે ભાઈબંધ અત્યારે આમાં દીકરો આતી જાતી કરવી જોશે। આ હું ક્યાં કહેતી? हाँ, આ કારોબારમાં તો કાંઈ ઢગલા ને ઢગલા હોતી, કાંઈ ઘટતી જ નહીં। कुछ नहीं घटती। 100 વીઘા જમીન હોતી। હા, ये सब प्रॉपर्टी तुम्हारी होती। જો આ જમીન તને ભાઈબંધ બધી દેખાય ને, ઈ બધી આપણી છે, સમજ્યા? मैं क्या बोलती? ક્યાં બોલ? तुम्हारा जमीन होती, उधर हमारा बाथरूम होती। इतना यहाँ बाथरूम करવાની જરૂર તારે શું જરૂર છે? इतनी जमीन होती ना, उधर हमारी बाथरूम होती। ઓ 100 વીઘા જમીન છે, એવડું તો તમારે અહીંયા બાથરૂમ છે? हाँ, बाथरूम होती। એટલા બધા પૈસા અહીંયા? वो भी सोने का होती। આહાહાહા, કોને કા? हाँ, અરે ભાઈબંધ, તું આવ્યો ને મને ભગવાન ભેગા થયા હો। હાલ હવે ઘરે હાલ, 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 બીજી વાત પછી ઘરે બેન કરજો હો। જો ભાઈબંધ, આ આપણો બગીચો છે, બગીચો। इसको फार्म हाउस बोलती तुम, हमारे उधर फार्म हाउस बोलती। એવું છે? इधर तुम्हारे बगीचा बोलती। હા, અમારા એ બગીચો બનાવે। જો હાલ તને આગળ દેખાડું। मैं क्या कहता हूँ, ક્યાં કહેતી હે? हमारे इधर बगीचा में इतनी जगह है ना, હા, हमारे उधर पार्किंग होती। मोटर कार रखने के लिए पार्किंग होती। આ મારે આવડો બગીચો અહીંયા, એટલામાં તમે ખાલી મોટર જ રાખો? उधर पार्किंग खाली होती। આઈ છે, હા આઈ છે, હાલ હારું હારું। જો આ હિંચકા જોઈ લે, ये लड़की सुंदर कौन होती? એ મારી હારી હોતી। बहुत हारी होती, હા दिख में हारी होती। હા જીજાજી હા, આ કોણ નવો દાડિયાવાળો છે? એ દાડીઓ નથી, ये क्या बोलती? તું ઘડાક મૂંગી મરતી। ખેતરમાં કામ કરવા વાળા ઈ છો તમે? એ દાડીઓ નથી, દુબઈ થી આવ્યો મારો ભાઈબંધ છે। દુબઈ થી? હા, દુબઈ થી ના હોય? આ જો ને એના માથે હું આ બાંધ્યું છે? એ એનો પહેરવેશ છે, તું મૂંગી મર ઘડી। ટકલો છે એટલે બાંધ્યું? ટક્કો નથી, તો એનો પહેરવેશ છે, તું મૂંગી મર ને। ये આ क्या મારી बोलती? હારી હે क्या बोलती? એ ગુજરાતી નથી સમજતો? અરે બાપ, ઘડીક શાંતિ જા રહો ને તું, ને તું પૈડી નાખીશ। दिखने में बहुत अच्छी दिखती। बहुत अच्छी दिखती। हाई अच्छी दिखती मारी हारी છે। તું આમ મારો ભાઈ સાઈડમાં ઉભો રહે, મૂંગી મર ન કમના બધું ભઈડાઈ ગઈ। આવું પણ બધાને કેડવા જ તોડેસ। मैं क्या बोलती, तुम इधर खड़ी रहती मेरे को। હું વસમાં બરાબર ખડી હોતી, નકા અહીંયા બધું રમણ ભમણ હોતી। હા, આ ક્યાંથી ઉપાડી આવ્યા તમે જીજાજી? એટલે મારો ભાઈબંધ છે, દુબઈ થી આવ્યો છે। આવો ભાઈબંધ હોય? ભાઈબંધ તો ભાઈબંધ જ હોય ને। ખાતું નથી લાગતું, ચશ્મા પહેર્યા છે, જો તને આંધળો લાગે। જો આપણો આ બગીચો રહ્યો ને, એવડું મત ઈ મોટર રાખે, ફૂલ પાર્ટી પૈસા વાળી છે। તું ઘડીક મૂંગી મર। हम दुबई से आती, बिजनेस के लिए आती। બિઝનેસ એ ગામડામાં બિઝનેસ કરશે? દુબઈ થી નહીં આવી? હા, મોટું કારખાનું ખોલવાનું છે। આયા હા, તો એમ કરો ને, તમે એમ કહો છો ને કે ન્યાય ને દુબઈમાં કેટલી બધી પ્રોપર્ટી છે, તો આપણે ત્યાં વયા જઈએ તો બધાય। हम इसको मैनेजर रखती। इसका सालाना कितना देती मालूम है? 1.5 करोड़ महीने के देती। 1.5 કરોડ? મહિને 1.5 કરોડ તો પગાર દે હે। હું કદાચ એના ભેગો જાવ ને તો। એના ભેગું? હા, 1.5 કરોડ જોયા તમે કોઈ દી? ઈ જોયા નહીં તો કાઈ નહીં, પણ ઈ 1.5 કરોડ ઈ આયા દેહે તમને? ઈ ભાઈ બધું દે, ઈ માથાકૂટ મુકમાં તું ઘરે જા તાર બેન આગળ। ના, ઘરે નથી જાવું। આ માણા પણ આવો આ દુબઈ વાળો તો આવો પહેલી વાર જોયો। तुम इधर खड़ी रहती, मैं इसको पास उभी रहती। हमारे दुबई में तुम्हारी जैसी काम वाली होती। એ તારી જીભડી બંધ રાખજો હો। હું કઈ કામવાળી નથી, મારા જીજાજીની એક ને એક લાડકી હાડી છું, હા। અને રૂપિયાવાળા છે। તું અમને સમજો છો? જીજાજી આને કહી દે મને કામવાળી કીધું, હું એનું આઈને છે ને ગળું દબાઈ દઈશ। તું સાની મુની રહેતી, ઓલા તું ઘરે સાની મુની રે, હું સમજ। તું ઘરે જા તાર બેન પાસે જા, હું એને સમજાવી એને મને કામવાળી હું કામે કીધું? જો ભાઈ, અમારી હારી છે, તમારે દુબઈમાં હારીને શું કહે? आधी भाई बोलती। તું જા ઘરે જા। આના છે ને ચશ્મા બસમા ને આ માથેનું આ જે ઓઢું છે ને આ બધું છે ને તોડી ફોડી નાખીશું। આપણે કાંઈ તોડવું નથી, એ બધું રાખવાનું। જા તું એને જા, છે ને સમજાવી દેજો, ઈ અહીંયા રહેવાનો જોઈએ। મેં સમજાતી હું। અલા તું ઘરે જા ને। શું યાર તું ગડબડ ગોટો કરે છે યાર। इतनी माथा भारे कौन होती? ઈ મારી હારી હોતી।
ऐसा लगता है ये हाली इतनी माथा भारी होती तो तुम्हारी घरवाली कितनी माथा भारे होती। એનો બાપો તો હંધાઈ કરતા માથા ભરે ટાઠે ભાગીને ઘાલ દે જમીનમાં. શાંતિ રાખ, હાલ આમ આગળ જાતી. તું તો માથે ઉભા રહીને મમરા ભરાવતી. હાલ. विपुल હા ये क्या होती। એ આ રહ્યું ને આ ટુડાર છે, ટુડાર ગુવાર રીંગણા ભીંડા. उसमें सब्जी होती। હા એ સબ્જી હોતી. ये कौन सा झाड़वा होती। હવે આ ઝાડવાનું તો મને ખબર નથી, એમાં ફળ આવે ને તેથી ખબર પડે હો. હાલ તેથી હું તને ફોટો પાડીને મોકલાવી દઈશ દુબઈ. कोई बात नहीं होती। ये झाड़वा कौन सा होती। એ આંબો હે આંબો, કેરીઓ આવે ને केरी. वो आम आता होती। હા એ હોતી. કેમ બગીચા કેમ છે આપડા? बढ़िया है फार्म हाउस पर हमारे जैसा नहीं। તમારે તો ભાઈ તમારી તો વાત જ ન થાય ને દુબઈ ની. विपुल હા ये रास्ते में कौन सोती। એ મારા હાડા હોતી. हमारे दुबई में ऐसे रास्ते पे सोती तो गाड़ी डायरेक्ट माथे चढ़ती। પાપડ થઈ જાય. पापड़ होती। એ હવાજ કોણ છે હુવા દે ઓય ઊભો થા, તારો બનેવી છે, ઊભો થા. આ લે હા. ક્યારે આવ્યા જીજા આ રાતે પાણી વાયરું ને ઉજાગરો હોય એટલે હુઈ ગયો હોય, સમજ્યા? पहाड़ी में हम नमक सही समझती नहीं। એ રેવા દે. પાણી મગફળી પી ગઈ બધી, કપા બપા. પીવડાઈ દીધું હો પાણી લાઈટ ઝાટકા કેવાક મારતી હતી. ભૂંદડાએ દહીં નાખી ભૂંદડા તો છે, હવે એનું આપણે શું કરવું હે? તમને કેટલી વાર કીધું કે શોટ મુકાવો પણ તમે કઈ સમજતા નથી જીજાજી ઓલી ફેર શોટ મૂક્યો ને ઊનું હટાઈ ગયો, ખબર છે ને? પાછો તું બંધ કરતા ભૂલી જાશ, મને વાતોય નડે છે. ये क्या बोलती। એ જે બોલતી હોય એ આપણે માથાકૂટ નહીં કરતી. અમાર હાડો છે અને આમ જો હા અમારો ભાઈબંધ છે ને દુબઈ થી આવ્યો છે. દુબઈ છે હા વાહ 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 તમારું ને શું કામ છે આમ આગા જાવ ને કેમ છો હારું अच्छा मैं रखती अच्छा दिखती। એટલે આ સ્ત્રી છે કે જેન્ટ્સ છે એલા જણ છે પણ એની ભાષા એવી છે એલા. તો એ કા બોલતી કરે છે એમ નો કે હું આ બોલું છું એમ એની ભાષા એવી છે, તું રેવા દે. તું અત્યારે તમારા દુબઈમાં મોબાઈલ બહુ સસ્તા મળે કા कम दाम में मिलती। તો મારા હાટુ 4-5 લેતા આવ્યા હોત તો મને મોબાઈલ નો બહુ શોખ હોય ને એમાં એપલ નો શોખ. અહીંયા 1.5 લાખ નો મોબાઈલ મળે ને ત્યાં 50,000 માં મળે કા भले मैं क्या कहती तुमको ऐसा फोन दिख मिलती। હા એપલ જીજાજી પૈસા દઈ દો હાલો એને મને ગમી ગયો મોબાઈલ मैं क्या कहती वो मेरा होती। તું ઘડીક સાની મુની રહેતી. અહીંયા તારો બાપા ને ફોન આવતા હોય યાનો હે. પણ તમે દઈ દો ને તમે મારા જીજાજી છો મોબાઈલ દઈ દો તારે ક્યાં અત્યારે દેખાતી હતી ફોન? એ તું દઈ દે ફોન અત્યારે. લાવ હું તને નવો લઈ દઈશ. હાલે. જીજાજી હા આ ખહુરિયા કૂતરાને તમે ક્યાંથી ઉપાડી આવ્યા એલા ભાઈ દુબઈ નો હે, મારો ભાઈબંધ છે યાર. मैं क्या बोलती હા ये सांड जैसा कौन दिखती। જીજાજી હા અને હું કીધું તમે મને કયો ઈ ભાઈ કાઈ નથી કીધું. તમને સાચું કહું છું એને મને હું કીધું કહી દો નકર તમારા પીછા ખેરી નાખીશું જો ભાઈ એની ભાષામાં એને તને ખૂટ્યો કીધો. એ ખૂટ્યો મને ખૂટ્યો હવે તને કાપીને કાઈ નથી કરું. રવિ મહેમાન છે, કાપીને કટકા કરી નાખો મહેમાન છે રવિ, મહેમાન છે. ये कौन તું ઘરે જા, होती? તું ઘરે જા. ये को मारती ये कौन होती। મૂકી દો એલા રવિ મહેમાન છે, નો આપણે કાઈ કરાય, મહેમાન ભગવાન કહેવાય. લા मैं क्या कहती ये हमको मारती। તું સાની મુની રહેતી, ભાગતી નક ઠીકો માની સેડા કાઢતી. ભાગ अरे भाग। એલા મહેમાન છે, રેવા દે. જીજાજી મૂકી દો જીજાજી મૂકી દો હા 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 હા. ક્યાંથી લઈ આવો છો આવાને એલા ભાઈબંધ છે દુબઈ થી આવ્યો છે. હવે ભાઈબંધ ની કરો ખૂટ્યો કીધો મને એને હવે કીધું હાલ સંપલા ફેર હાલ. હાલ તું ઘરે જા. તમારી હિસાબે એને જાતો કરું છું કાંઈ ઈ નકર મારો મગજ એટલો ફાટી ગયો તો એ હાલીને આવ્યો ને એની દુબઈ હું રાખ મોકલત રાખ મોબાઈલ લેવો હે ને હું લઈ દઈશ. મોબાઈલ ની કરો છો આ સંપલું લઈ લે ભાઈ, એક વાંહે જોરી જા. હાલ જા તું ઘરે જા. બીજી વાર આવવાનું લાવતા નહીં આ તું જા ને ભાઈ. આ કિધર ગઈ? અને લહણ બહણ તો ફોલી રાખું ને તો રે આવીન અને સીધા પલોઠી વાળીને બેહી જાહે તૈયાર માથે. આવતો રે ભાઈબંધ, આવતો રે. બે ये क्या होती। એ ખાટલો હોતી, તું બે ને. तुम्हारे यहाँ सोफा नहीं होती। સોફા અહીંયા નો હોય તારા બાપ. પાણી બાણી ભરતી આવી 2 ગ્લાસ. હે લાવ હા આ ભાઈ કોણ છે. પડીને મરતી ને ભાઈ ભાઈ કરતી. ભાઈબંધ છે મારો. ભાઈબંધ છે. હા દુબઈ થી આવ્યો, દુબઈ થી.
એ ઓલો તમે જવાનું કહેતા જ નથી. પેલા પાણી ભરતી આવી તું. હા मैं क्या कहती હા ये कौन होती એ મારા ઘરવાળી હોતી. वो साली की बेन नौकरानी होती તારી માં સાંભળી જી છે હમણાં બે ના છેડા કાઢ નાખશે હમણાં હટ થોડોક. એ લ્યો ભાઈ લ્યો પાણી લ્યો. હા પાણી પીઓ. मैं क्या बोलती ये सोने का क्यों नहीं होती અહીંયા ભૂખ મરો હોતી તું પી લે તાર મારો ભાઈ ટાટુ. હા એ શું કહે છે? ઈ એની ભાષા બોલે છે કે અહીંયા સોનાના કરસિયા ન હોય એને સોનાના કરસિયામાં પાણી પીએ. લે મારો બેટો મારો કોનાના કરશે લઈને આવાય ન્યાથી. એ તું મૂગી મર ખડી. ये क्यों चिल्लाती હે क्यों चिल्लाती એને થોડેક વાય આવતી. આલ્યો કરચો મૂકી આવો. તમે હે ને ખોટું મારું નામ ન દેતા. મારી વાત સાંભળ કઈક રાંધવાનું રોટલા બોટલા ને એવું શાક ને કરના રોટલા ખાતી हम रोटला बोटला नहीं खाती તો ક્યાં ખાતી? हम पिज्जा और बर्गर और सैंडविच खाती એ શું કહે છે? મારો રામ જાણે હું કઈ સમજો નહીં. આ એવું અહીંયા કઈ નહીં જડે ભાઈબંધ. कोई बात नहीं चलती चलती હા એ ચલતી ને કે ભૂખે મરી જાતી. હે શું કહે છે ઈ? ઈ તું ગુવાર બટેકાનું રોટલા ને બધું તું જે આવી બનાવી નાખી ગરખી જી છે ભૂખો મું હોય. એ બકાલું ઘરમાં નથી બાજરાના રોટલા ને કઢી કરી નાખું છું. ઠોક કઢી ઠોક. આ બસ એમ. હા क्या ઉડાડમાં बोलती હે क्या बोलती ઈ કઢી બનાવશે જો ભારે મજા આવશે ખાવાની તને. રોટલો સોરીને તા દાબર જે એની માને હો. હા બીજું બધું તો ઠીક ભાઈબંધ. આપણી પ્રોપર્ટી કેમ લાગી તને? बहुत बढ़िया दिखती मेरे को કાંઈ ઘટે? कुछ नहीं घटती मैं क्या बोलती तेरे को શું? ये सब प्रॉपर्टी है ना तुम्हारी હા ये सब बेच दो પેલા તો ભૂખે મરી જાવ કાકા. मैं क्या कहती तुमको कान में धरती હા प्रॉपर्टी बेचती मैं तुम्हारे को दुबई ले जाती હે उधर तुमको फैक्ट्री लगा देती 1.5 करोड़ रुपया तुम्हारी तनख्वाह होती ન હોય हाँ होती અને તું મને દુબઈ લઈ જઈશ. हाँ ले जाती मैं तुमको लेने के लिए तो आती વાહ ભાઈબંધ વાહ. એટલે આ બધું વેચી નાખું. सब प्रॉपर्टी बेचती હા और उसमें साइन करती और सारी जगह बेचती और बैंक में से पैसा निकालती और फिर हम दुबई जाती और 5 दिन के बाद हम एयरपोर्ट जाती और टिकट बुक कराती हम दोनों उधर जाती હે हाँ और तुम सोने के लिए सोने में खिलखिलेगे तुम સોનામાં રમીશું. વાહ ભાઈ વાહ. તો એક કામ કર આ બધું વેચી જ નાખું બરાબર. જેટલા પૈસા આવે ને બધાય તને આપી દઉં પણ આના 4-5 ગણા થઈ ગઈ છે ને. डबल हो जाती और मैं क्या कहती ક્યાં ये કે बात किसी को नहीं बोलती નહીં બોલતી નકર ગડબડ ગોટો હોતી. હે હા હું કોઈ નહીં કહું તું મોજ કર હો. કાંઈ વાંધો નહીં. એ ભગવાન હોનાના વાટકામાં ખાય છું. सोने में रमती એ ઉપર મેરી બાયડી બોલાતી. હા એ ખાવાલા. ये क्या बोलती ગરસવા બોલાતી. હાલો હો હાલ. એ ઉભા રહ્યો. શું છે પણ નથી રંધાણું એ રંધાઈ તો ગયું છે તો? પણ એવું છે આ બહારથી આવ્યો છે ને હા તો હેને આપણને આપણા ઘરમાં નજર ન લાગે એટલે આ બધું કરું છું. હા ને તો પાછું ये मैं क्या बोलती ये हमारा स्वागत करती હા એ પણ હું તો ઘરમાં ને ઘરમાં હું ક્યાં કયો કોઈ બહાર નજરો છો. એ તમને એની નજર ન લાગે. ઓહો આ બાયડીએ પારે કરી. તારી વાણી હું હલવાણી. मैं क्या बोलती આ ક્યાં બોલતી? ये बहुत बास मारती એ ભલે બાસ મારતી. હાલ હાલો. શું આમાં બગડી ગયું કઈ સમજાતું નથી. ધક્કો મારી મારીને થાકી ગયો પણ ચાલુ નથી થાતી મારી બેટી. કા રમી કા સૂર્યા શું કરસ આ જો ને ઇકો ગાડી બંધ થઈ ગઈ છે. એવું છે લે બોલ ભલા માણા મારે માં ગામડે જવાનું હતું. ગામડે જવાનું છે. હા સૂર્યા હું તને એક વાત કહું બોલ બોલ સમજો હમણાં ટૂંક સમયમાં એપલ આવવાનો છે. એપલ વાહ તારી પાસે જાવા દે ને ભાઈ. અરે ઈ એક નહીં બબે આવશે બબે. એલા ભાઈ કેટલાનો એક આવે ઈ તો તને ખબર હે 1.5 લાખ રૂપિયા થાય. હા તું બટકી ગયો 1.5 લાખનો તે લીધો. મારે તો 50-50 હજારના બે આવશે. 50 જણા બે ખોટા આવે ડુપ્લિકેટ આવે ઓરિજિનલ નો હોય. હું ડુપ્લિકેટ ઓરિજિનલ આવશે દુબઈ થી. હા દુબઈ મળે કે નહીં? દુબઈ મળે હો.
લઈ આવશે, બે મોબાઈલ લઈ આવશે. આ તો તું આ તારી ઇકો ગાડી લઈને દુબઈ જવાનો લા હું નથી જવાનો. તો મારા જીજાજી રહ્યા ને એનો ભાઈબંધ છે હબીબી. હા ઈ મારા આટો મોબાઈલ લઈ આવવાનો છે. ભલે મને એને ખૂટ્યો કીધો પણ મોબાઈલ લાવશે હો. એવું છે હા એટલે અહીંયા આવ્યા છે હા મારા જીજાજીના ઘરે જ છે. એવું છે હા વાહ તો તું બબે આઈફોન રાખીશ ને બબે રાખે છે 50,000 માં એક અને લાખમાં બે. વાહ રવિ વાહ તારું હવે હાલી ગયો અને તારા જીજાજી નું હાલી ગયું આ તય લે ગાંડું વાલી ગયું મારા જીજાજીનું. પણ તારા જીજાજી નું આમે ગામમાં નામ તો છે જ ને હા હો મારા જીજાજીનું નામ એટલે નામ હો. પણ તારા જીજાજી તો મારા કુટુંબી કાકા તો થાય જ ને હા ઈ વાત સાચી. તો હવે તું નથી આવતો ને ના ના મારે ગાડીનું કંઈક કરવું પડશે. હા તો તું ગાડી નું કઈ હાલું તો રિક્ષા બેન વયો જાવ હા વાંધો. કાકી હારું હે ને લે આય સૂર્યા આય એ મેં વાત સાંભળી કે તમારી અહીંયા કોઈક મહેમાન આવ્યા છે હા એલા સૂર્યા ઈ ઓલા પણે થી આવ્યો છે ઓલું દુબઈ આ જો ઈ આ જોઈ એલા મારા રોયા તે કેમ પટનારાનું નામ દઈ દીધું એમાં એવું છે રવિ મને ભેગો થયો તો ને એટલે મને ખબર છે ઠેક અમારો નાનકો હા ઠેક હા ઈ ઓલો આવ્યો છે એનું નામ છે ઓલું હૈડર ઓલું ના ઓલું હબીબી આ જો ઈ મને નામે નથી આવડતા અને સૂર્યા હા હું તને શું કહું છું બોલો મને ઈ માણા હે ને અનુકૂળ નથી આવતો પણ ઈ આપણે અનુકૂળ નો આવે હું લેવા ખબર છે કેમ કે એની બોલી આપણી બોલી અલગ પડે મારા રોયાને આવતા વેત ઓલું હોનાના કૈસામાં પાણી પીવું તું હા એને તો અહીંયા બધું હોનાનું છે હવે આ તારો કાકો અકલ મઠો સમજતો જ નથી હવે એને એક પિન ચોટી ગઈ છે શેની? કે મારે એના ભેગું દુબઈ જવું છે ઈ દુબઈ જાય તો તમે તો લટકી દેહો અને સૂર્યા હા. હવે એને એના ભેગું જવું છે હવે આવડું કમઠાણ હવે હું એકલી શું કરું એ વાત સાચી તો સૂર્યા આનો એક રસ્તો તાર કાઢવો પડશે હા તમે કયો ઈ કામ હું કરવા તૈયાર છું તમ તારે પાકું ને પાકું આમ નો આય હા વાહ કાકી વાહ સમજો હા તમે કીધું ને હા ઈ આ સૂર્યો આમ જો કમ્પ્લીટ કરી દે બસ તમે જોવો હવે બરોબર હવે ઈ ભલે દુબઈ જઈ લેતો તમે જોવો તો ભૂલાય નહીં નો ભૂલાય હા બસ हेलो साहब जी मैं क्या कहती हमारा जो मिशन होती वो इधर कंप्लीट हो जाती एक मैंने मुर्गा पकड़ती और उसका सब प्रॉपर्टी हबड़ती और हमारा फ्लाइट है ना कल बुक कर देती सब उसका कारोबार लेके हम बेच के हम आती मैं कल दुबई आती हमारा फ्लाइट बुक करती ठीक है साहब जी हम कल आती અમારો હારો રવિ આ ક્યાંથી કોઈ જાય બંબા જૂના ઠોકી આવ્યો ને હાંધા કરીને હું થાકી જાઉં છું બોલ કેટલા ખાંધા કરવા એ વિપુલ કાકા આવ સૂર્યા કેમ છે અરે હારું તો ક્યાં કા શું થયું અરે આ જો ને રવિડો ક્યાંકથી પાઇપ લેવો છે સારું કર્યા ભેગું લીખત થઈ જાય છે પાવા ડુપ્લિકેટ પાઇપ નો રખાય પૈસા તો એને મેં જાજા જ દીધા હતા પણ એ શું છે કેવા કોંજા ભાઈબંધ ને કે મારો ભાઈબંધ છે ને પાઇપ સારા બનાવે આ પાઇપ એના જો ને ભાઈબંધ બનાવે ભાઈબંધ નો ભરોસો જ ન કરાય બોલો શું વાડીએ પધાર્યા એ કૂવો બુવો ભરાઈ ગયો લાગે છે કૂવો તો ભરાઈ જાય ને વરસાદ એવા પડ્યા ને વરસાદ હમણાં હારો પડ્યો હા તે કૂવામાં પડવાનો વિચાર નથી ને કેમ આમ તું આડું આડું બોલે આ તો કાકા મને એમ થાય કે હવે આપણે ભલે વ્યવહાર નથી પણ આપણે લોહી તો એક રહ્યું ને એટલે પેટમાં ભરે ને એટલે મારાથી રહેવાનું નહીં તને પેટમાં ભરે છે કે મારું પેટ બારવા આવ્યો છો તું કૂવામાં પડવાનું કેમ કીધું ભાઈ તને આટલી બધી અદેખાય છે ની છે હે એ આ તો છે ને મને એમ થયું કે વિપુલ કાકાને કહી દે હવે શું કહી દો શું કેવું તારે પેટમાં દુખાવો એ ઠલાવા અહીંયા જો કાકા હા તમારા કોઈ અહીંયા મહેમાન આવ્યા છે? મહેમાન આવ્યો મારો ભાઈબંધ દુબઈથી હા હવે
મેં એવું સાંભળ્યું હા શું સાંભળ્યું તે? મેં એવું સાંભળ્યું કે તમારો મહેમાન રહ્યો ને હા ઈ તમારું હે ને બધું લઈને અને ભાગી જવાનો છે દુબઈ. કેમ ભાઈ કાંઈ તમે દેખી નથી શકતા? હે ના ના આપણે ભાઈઓને ભળતું નથી એટલે શું તમારે આવું કરવાનું હે? અને મારે જવું છે દુબઈ અને રૂપિયા બનાવવા હે, એમાં તમને શું કાંઈ વાંધો છે? આ તો હું આગળ વધું એ તમારાથી દેખાતું નથી, બીજું કાંઈ નહીં. આ તમારી બળતરા થાય છે. તમે સાકુ હાથ પર લઈને ખોદા બોદા ક્યાંક માર દેતા ને હો. આ સાઈડમાં મેલું હાલ. હવે તને કાંઈ વાંધો છે? એ આ તો મને હને તમારું કાકા પેટમાં ભરે છે કે તમે કેટલા મહેનતથી તમે આ બધું ભેગું કર્યું છે અને કોક લઈને વયું જાય તો તપે તો ખરા હો કાકા. એટલે તમારી પાસે કાંઈ છે નહીં હે, તો અમારી પાસે આવે છે એમાંય તમને બળતરા થાય છે. ના ના અમારા ઘરમાં સારું થતું હોય તમને કઈ વાંધો છે હે? એ અમને વાંધો નથી પણ તમારું કોક ગામ લઈને વયું જાય ને કાકા ઈ અમને પેટમાં ભરે છે. જો તમારે સલાહ માનવી હોય તો માનો, નો માનો તો કાંઈ નહીં, તમે તાર કૂવામાં પડો, મારે હું. જો ભાઈ હું મારું કરતો હોય ને એ કરવા દેજો બરાબર. આડા પગ કરો કે ગાડીઓ નાખો, જે દુબઈ જાવું છે એ જાવું છે અને તમને દેખાડી દેવું છે. હોનાના વાટકામાં નો ખાવ ને તો આમ જો તારો કાકો મટી જાવ. અલીકરો જાવ. કાંઈ વાંધો નહીં, હોનાના નહીં પણ તમારી પાસે ઓલા સ્ટીલના રહ્યા ને એ નહીં વધે. હવે જાવ ને ભાઈ, ભાઈઓનું દેખી નથી શકતા, થોડાક રાજી તો થાવ. मैं क्या कहती, શું બોલ? हमारे सोने का बंदोबस्त कहाँ करती. આમ જો આર્યા ખાટલા ટાયરા છે, અહીંયા હુતી હે બરાબર. તું અહીંયા હુતી પછી આપણે દુબઈ ક્યાંય જાતી? जब सुबह होती હા तो हम दोनों उधर फ्लाइट में जाती. એ वो मैं क्या कहती, ક્યાં કહેતી? वो माल कहाँ पे रखती. માલ મેને અંદર ઘરમાં રાખી દીધો છે, એની તું ચિંતા કરમાં. તું આ ખાટલે હું બાયણા બંધ કરતી હે? यहाँ बेड होती नहीं. બેડ નો દીકરો થાતો હું ને બાપા. यहाँ मच्छर काटती. હે સો જાતી આપણે સવારે જાતી હો. હા ये क्या करती मेरे को, હે क्या करती. એ તને સવારે હોજા આવતી ને પછી સવારે ખબર પડતી હે, અત્યારે સોઈ જાતી. विपुल હા मैं तेरे को क्या कहती, ક્યાં કેતી અડધી રાતે? इधर एसी बेसी नहीं होती. यहाँ एसी नहीं होती, यहाँ देसी होती. हाँ ये जोरा वरा खाटला होती. हुजा थानो मुनो. જીજાજી બોલો. કામ મારા જીજાજી. કેમ છો? આ મોઢું છે ને વેખલા જેવું નથી કરવું. અહીંયા કેમ જાણે કોકની કાઈ ના આવ્યા હોય એવું કેમ મોઢું થઈ ગયું છે? હે હા કાકા તમે તો દુબઈ જવાના હતા ને શું થયું. તો હરકતી આગમાં ખાટલેટ નાખ. પણ હું આમ કઈક મોઢામાંથી ફાટો તો ખરા. ઓલો મારો ભાઈ બહેન તો આવ્યો દુબઈ થી, હા તરિયા જાટક કરીને વહી ગયો બધુંય મારું. શું? સાફ કરીને વહી ગયો બધુંય, પૈસા ને પૈસા બધુંય. ઊભા થાવ. જીજાજી તો તમારા આઈફોન નું શું થાય? એ તેલ લેવા ગયો તારો આઈફોન. હું તમને કહેતી હતી ને કે દુબઈ નથી જાવું. ત્યાં જઈને તમે ડૂબી જાઓ. તો તમે દુબઈ તો નો ગયા પણ અહીંયા રહીને ડૂબી ગયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું શિલ્પા ઉમરાણીયા. मैं शैलेश राठौड़ होती. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. सब्सक्राइब करती.